આપણે બધા જ લોકો આપણા ફોનનો યુઝ કરતા હોઈએ છીએ અને એવામાં એક કોમન કમ્પ્લેન હંમેશા મને કમેન્ટમાં અને ડીએમમાં મને જોવા મળતી હોય છે. ઘણા બધા લોકો આ સવાલ પૂછતા હોય છે કે અમે અમારો ફોન યુઝ કરતા હોઈએ છીએ ને ત્યારે અમને ઉપર ઓરેન્જ ડોટ દેખાય છે. ઘણા બધા લોકો કહેતા હોય છે કે અમને કોઈ રેડ ડોટ દેખાય છે કે ઉપર ગ્રીન ડોટ દેખાય છે. તો આ કોમન સવાલ ને કોમન ક્વેશ્ચન બહુ બધા લોકોનો મને ડીએમ અને કમેન્ટમાં પૂછવામાં આવેલો છે કે અમારા ફોનમાં ઉપર જે ગ્રીન રેડ કે ઓરેન્જ ડોટ દેખાય છે એનો મતલબ શું છે અને અમારે એને બંધ કરવું હોય તો અમે કઈ રીતના કરી શકીએ. તો આ જે ત્રણેય ડોટ દેખાય છે એનો મતલબ શું છે અને તમે એને બંધ કઈ રીતના કરી શકો એ જ વિષય પર ડિટેલમાં આજનો આ વિડીયો જે છે મેં બનાવ્યો છે કે જેમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ પૂરી પ્રોસેસ જણાવવાની છું કે તમે આને બંધ કઈ રીતના કરી શકો અને આ બધા ડોટ જે દેખાઈ રહ્યા છે એનો મતલબ શું છે. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. તમારા ફોનમાં એ બધા જ ગ્રીન રેડ કે ઓરેન્જ ડોટ કેમ દેખાઈ રહ્યા છે અને એનું શું કારણ છે અને બંધ કઈ રીતના કરી શકો એ આપણે આગળ વાત કરીને પહેલા આ યુટ્યુબ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરી તમારા ફોનમાં એ બધા અલગ અલગ ડોટ્સ કેમ દેખાઈ રહ્યા છે ને એને બંધ કઈ રીતના કરી શકીએ. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે. તમને જે કંઈ પણ અહીંયાથી અમે સમજાવી રહ્યા છીએ તમને સ્ક્રીન પર અહીંયા જોવા મળશે કે જે તમે તમારા ફોનમાં એને યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, ફટાફટ અહીંયાથી અમે કઈ પ્રોસેસ કરી રહ્યા છીએ, શું ફીચર યુઝ કરી રહ્યા છે, ફટાફટ જઈ રહ્યા હોય તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો. યાની કે તમને અહીંયા ઉપર એક સેટિંગ્સમાં ઉપર એક ઓપ્શન જોવા મળશે કે જ્યાંથી તમે આ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. તો એકવાર તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી અને શાંતિથી ધીરે ધીરે પૂરી પ્રોસેસ અહીંયા જોઈ લો ને ત્યારબાદ તમે તમારા ફોનમાં એનો ઇઝીલી યુઝ કરી શકવાના છો. સો યસ, આગળ વધીએ અને વાત કરીએ એ ડોટ્સ જે બધા દેખાઈ રહ્યા છે એની. ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે કે અમારા ફોનમાં ઉપર ઓરેન્જ ડોટ દેખાય છે, ઘણા બધા લોકો એવું કહેશે કે રેડ ડોટ દેખાય છે, ગ્રીન ડોટ દેખાય છે. તો આ ત્રણેય જે ડોટ દેખાય છે પાછળનું કારણ શું છે ને એને બંધ કઈ રીતના કરી શકીએ. તો સૌથી પહેલા તો જો તમારા ફોનમાં ઉપર તમને ઓરેન્જ ડોટ દેખાય છે એનો મતલબ એ છે કે તમારા માઇક્રોફોન જે છે ટ્રેક થઈ રહ્યા છે. એ સિવાય જો રેડ કે પછી ગ્રીન ડોટ તમને ઉપર દેખાઈ રહ્યા છે તો એનો મતલબ એવો થાય છે કે તમારો કેમેરા જે છે ટ્રેક થઈ રહ્યો છે. ઇન શોર્ટ, જો ઓરેન્જ, રેડ કે ગ્રીન ડોટ ઉપર દેખાઈ રહ્યા હોય તો એનો મતલબ એવો થાય છે કે તમારા માઇક્રોફોન કે કેમેરા જે છે એ ટ્રેક થઈ રહ્યા છે. હવે આનાથી શું થાય કે તમારા પર્સનલ ફોટો, વિડીયો હોય, તમારો કેમેરા કારણ કે ટ્રેક થઈ રહ્યો છે, તમારી વાતો માઇક્રોફોન ટ્રેક થઈ રહ્યો છે, તમારા ફોનની કોઈ પણ ડિટેલ્સ જે છે આનાથી ટ્રેક થઈ શકતી હોય છે. તો હવે આ કારણ શું છે આપણને ખબર પડી ગઈ. હવે આપણે આને બંધ કઈ રીતના કરી શકીએ તો તમારે તમારા ફોનના સેટિંગ્સમાં જવાનું છે અને ત્યાં પરમિશન મેનેજર પર તમારે જવાનું છે. ત્યાં તમે જોશો કેમેરા અને માઇક્રોફોનની પરમિશન તમારે ચેક કરવાની છે. જો તમે ઓલવેઝ આપેલી હોય ને તો એ ત્યાંથી તમારે હટાવી અને અલાવ વાઇલ યુઝિંગ ધીસ એપ આ વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. આનો મતલબ શું થાય કે જ્યારે તમે કોઈ જે તે એપ્લિકેશન યુઝ કરો ત્યારે જ એના કેમેરા કે માઇક્રોફોનની પરમિશન જે છે તમે આપેલી હોય ત્યારે જ યુઝ થાય. કારણ કે અમુક એપ્લિકેશનમાં પરમિશન આપવી ફરજિયાત છે, જેમ કે ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સઅપ હોય, ફેસબુક હોય, સ્નેપચેટ હોય. કારણ કે એનાથી આપણે અમુક ફોટો, વિડીયો આપણે લેતા હોય, વિડીયો બનાવતા હોય તો માઇક્રોફોન હોય એટલે એમાં પરમિશન આપવી ફરજિયાત છે. પણ એ ઓલવેઝ એના માટે પરમિશન આપવી એ ખતરનાક સાબિત થઈ શકે છે. તો આ ઓપ્શન તમારે ટ્રાય કરવો જરૂરી છે. એ સિવાય તમે જે તે એપ્લિકેશનના સેટિંગ્સમાં જશો ને, સપોઝ ઇન્સ્ટાગ્રામમાં, સ્નેપચેટ કે ફેસબુકમાં કે વોટ્સઅપમાં જશો તમે તો ત્યાં પણ કેમેરા અને માઇક્રોફોનની પરમિશન તમે ચેક કરી શકો છો કે તમે કઈ રીતના આપેલી છે. જો ત્યાં તમે ઓલવેઝમાં આપેલી હોય તો ત્યાંથી પણ તમારે હટાવી અને તમે ડિરેક્ટલી ત્યાં સેટ કરી શકો છો કે અલાવ વાઇલ યુઝિંગ ધીસ એપ. તો હમણાં જ આ ફીચર ટ્રાય કરો, જરૂરથી વર્ક કરે છે કે તમને કમેન્ટમાં જણાવો અને બને એટલા વધુ લોકો સુધી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને શેર કરો જેથી હરેક લોકોનો જે આ સવાલ હોય છે કે અમારા ફોનમાં ઉપર ગ્રીન, રેડ કે ઓરેન્જ ડોટ દેખાય છે તો એનું કારણ શું છે ને બંધ કઈ રીતના કરી શકીએ તો એ લોકો જાણી શકે ને એમના ફોનમાં આ ફીચરને કઈ રીતના ઉપયોગ કરવો, એનો યુઝ કરી શકે, કઈ રીતના બંધ કરવું એ શીખી શકે. સો યસ, ડેફિનેટલી આ વિડીયોને શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય,
આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.